શેઠ કુટુંબ લીંબડીનું ઊંચું ને આબરૂદાર કુટુંબ ગણાય. પૈસે ટકે જોરાવર એટલે માથા ભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ખરખરે આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં લુગડા ચડાવેલા તે બધા પાછા સોંપ્યા. આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા કે શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યાને હવે અહીં લીંબડીમાં તમારે ન પરણાવવી, નહીં તો આપણે સારા વાટ નહીં રહે, સમજ્યા? સાંભળીને કન્યાનો બાપ તો આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એકવાર પાછી ફરેલી કન્યાને એના એ ગામમાં દેવાથી એને દેખીને આગલા સાસરિયાના અંતર રડે. મરેલો દીકરો સાંભળી આવે એટલા માટે ત્યાં ને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઈ પણ સાણો હતો, ભૂલ ન કરત, પણ આવા મધભર્યા વેણથી તો એના માથામાં ચસ્કો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો કે શેઠ, ત્યારે તો હવે મારી દીકરી લીંબડીમાં જ વરસે, બીજે ક્યાંય નહીં વરે. એટલું કહીને એ ચાલી નીકળ્યો. વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે માથાળો તો એક ઘેલોસા જ, પણ ઘેલોસા માને સી રીતે? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાસાને પણ અત્યંત સદ્ભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોર સાહેબને ભણાવ્યું. ઠાકોર સાહેબે ઘેલાસાને બોલાવ્યા, વચન માગ્યું. ઘેલાસાએ કહ્યું, બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો. ઠાકોરે માગ્યું, તમારા દીકરા મોરભાઈનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો. ઘેલાસાને ફાળ પડી કે શેઠ કુટુંબ સાથે વેર થશે, પણ વચને બંધાયા, શું કરે? લીંબડી આવીને દાજીએ શેઠ કુટુંબ કને પોતાની લાચાર દશા રજૂ કરી. હાથ જોડીને રજા માંગી. બોલ્યા કે હું આપને ખાતરી આપું છું કે અહીંથી નહીં બરવાળેથી જાન જોડીશ. પરંતુ શેઠ કુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરા વચનો કાઢવા માંડ્યા. પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા, મારી લાચારી આપના કાંઈ હિસાબમાં ન આવી તો હવે જુઓ, અહીંથી જ જાન જોડીશ. મારા ઘરની દિવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ. ત્યાં બેઠી બેઠી મારી દીકરા વહુ મોતી પરોવશે અને હાલતા ચાલતા તમે તે જોશો. આટલું કહીને દાજી ચાલ્યા અને પછી ધાંધલપુરની ઢેલડી ને બરવાળાનો મોર, હાથી આવે ઝૂલતા ને શરણાયુના સોર, એવી ધામધૂમથી મોરભાઈને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ પડાવ્યો. એનો દુહો પણ જોડાણો કે શેઠું હુંદા છોકરા ઉયે કરતા આડ, મૂછે રંગમદ રાજતણ ગેલા ઉતારી ગાળ. કે શેઠ કુટુંબના છોકરા સૌની છેડ કરતા, રંગ છે તારી મૂછોને, હે માધાસાના પુત્ર, તે તારા પરથી એ મેણું મટાડ્યું. આથી શેઠ કુટુંબ રાજ્ય સામે રીસાણું. તેમને મનાવવા ખાતર અને ઘેલાસા હતુના વહીવટની તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો. તે ખાતર ઘેલાસાને વહીવટ તપાસવાનું ઠાકોર હરિસિંહજીએ નક્કી કર્યું. આમ પણ કહેવાય છે, શેઠવાળાઓએ રાજ્યને એવી લાલચ આપી કે જો ઘેલાસાને એકવાર કેદમાં નાખો તો અમારા રૂપિયા 6 લાખ રાજ પાસે લેણા નીકળે છે તે છોડી દઈએ. હરિસંઘજી ઠાકોરે લાલચમાં લપટાણા. ઘેલાસાને બોલાવવા બરવાડે અસવાર મોકલ્યો. ઘેલાસા તૈયાર થયા, પણ એમના માતૃશ્રી દેવી જેવા હતા. એમને માઠા સુકન જણાયા. દીકરાને એમણે બહુ સમજાવ્યો, પણ દીકરો કહે, માડી, મારો ધણી બોલાવે ત્યારે મારાથી પાણી પીવાય રોકાવાય નહીં. ઘેલાસા લીંબડી પહોંચ્યા. દરબારગઢમાં ગયા. સામે આવીને તો કોઈ એ હાવજને પકડી શક્યું નહીં, એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા. ઘેલાસા કહે કે એકવાર મને ઠાકોરનું મોં જોવા દ્યો, પણ ઠાકોર નીચે ઉતર્યા જ નહીં. ઘેલાસાએ અંજણનો ત્યાગ કર્યો. એ વખતે સનાળીના ચારણ કવિ કસિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડના કેટલાય રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહીં. એ વૃદ્ધ દેવી પુત્ર લીંબડીના દરબારગઢમાં આવ્યા. દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો
ને પીઠ ફેરવી ઊભા ઊભા ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે એ બાપ હરિસંગ, હરપાળના પેટ હરિસંગે ઉઠીને આવી ખોટ ખાધી. રાજા હરિસંગ, સાંભળ સાંભળ, દાવા બાંધણો ગોહિલા સામો, ચૂડાકો ભાંજણો દોડ, અરિયાકો મંડાણો માન, જંગ કો અથા, હિંદવાકો છત્ર ગેલો ઝાલવો ન હૂતો હરી, સતારાસુ બજારણો હૂતો ગેલો સા. ગોહિલોના સામે પડી સમોવડિયા થઈને જૂજનારો, ચૂડાસમાઓના અભિમાન તોડનારો, દુશ્મનોના માન મોડનારો અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો એવો હિન્દુઓના છત્રરૂપ જે ગેલોસા, તેને હે રાજા હરિસંગ તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને સતારાની ભોજ સામે લડવા મોકલવો હતો. નવે ખંડા માએ અસો કિણેરો પ્રધાન નાહી, દાવાદારા લાગે અસા કામદારા દાય, બોત ભૂલ આવી કાંઈ આવડી હભાણી બાબા, માધાણા કો બેડિયામાં હોય પાગા માય. કે નવખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને હૃદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઈ ન મળે. હે બાપ, હે હરભમજીના પુત્ર હભાણી, આવી ભૂલ તું કરી બેઠો. માધારસાના પુત્ર ઘેલાસાના પગમાં કદી બેડીઓ ન શોભે. થાલ ઢાલ 84 કી 17 સાલ થાકો શેઠ, થાકા શેઠ ઘડી દૂજે કેમ થાય, ચંબુરાય કડી જેમ લીંબડી લોપાય, જેદી માધાણી ઉપાડ તેદી દીજે ક્રોડા માય. તારો શેઠ ઘેલોસા કેવો હતો કે તારા 84 ગામની ઢાલ જેવો ને તારા શત્રુઓના હૃદયમાં તીર શલ્ય જેવો. તારા શેઠની ધડી બીજાથી ન થાય. હે જાંબુના ધણી, જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો, તેવી રીતે તારી લીંબડી ઉપર કોઈ દિવસ હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ખેલાજાને ખડો કરજે. એ લીંબડીને લોંફવા નહીં આપે. બિયાવેરી તણી ધરા રાખણો સાકડે બાંધી, નવાલી કરી તે વાત અનોધી નકાજ, દોકડા કે લોભે રાજા લોકડા કે કહે દામી, અસા આદમી કી લાજ લેવે કેમ આજ. કે ઘેલોસા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે બાંધીને કબજે રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તે અતિશય અનુચિત કૃત્ય કરી નાખ્યું. હે રાજા, કોઈ હલકા શ્રીમંત લોકોની શિખામણથી પૈસાના લોભમાં પડીને આવા પુરુષની આબરૂ લેવાનું તને કેમ સૂઝ્યું? ખત્રીવીર વિક્રમજુ અબકો તે કાગ ખાયો, કબકો બતાયો જાયો અબકો કુસંગ, નાથ લીંબડી કા થાને નાણા કો ખબકો નાયો, સબકો ઠબકો આયો રાજા હરિસંગ. કે ક્ષત્રિવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે કોઈ એને સલાહ દીધી કે કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય. એ વીર વિક્રમ જેવા સુગ્ન રાજાએ પણ જીવનના લોભમાં પડી એ શીખવણીને વશ થઈ કાગડો ખાધો. એથી કાંઈ એ બચ્યો નહીં, ઉલટો ભ્રષ્ટ થયો. તેવી રીતે તે પણ આજે કાગડો ખાધા જેવું કૃત્ય કર્યું. ઘણો વખત થયા તને હલકા લોકો આવો કુસંગ શીખવતા હતા, તે આજે તે પ્રગટ કર્યો. હે લીંબડીના નાથ, એથી નાણાંની છોડો તારા ઘરમાં ન આવી પડી, પણ ઉલટો તમામ લોકોનો ઠપકો મળ્યો કે સામકો હરામી કામી, ગામકો ન હોતો શત્રુ, ફજેતીઓ નાહી કોઈ કામકો ફજેત, માર્યા ડંડા જસો વેકો રામ કી દુહાઈ માને, નાથ લીંબડી કા થાને થબકો ન દેત. કે ઘેલાસા કંઈ રાજ્યનો નિમક હરામ લાલચુ નોકર નહોતો અથવા ગામનો શત્રુ પણ નહોતો. તેમ કોઈ કામમાં તને ફજેત કરે તેવો પણ નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામ દુહાઈ ખાઈને કહું છું કે તને હું ઠપકો ન દેત. દરબારગઢ ભડકા દેવા લાગ્યું. આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા માંડ્યા, પણ ગઢવી સામે મુખે થયા નહીં. રોટલા જમવાનું ટાણું હતું, પણ કવિ લીંબડીની ભૂમિમાં ન રોકાયા. ખરે બપોરે ચાલી નીકળ્યા. સામેના સૌકા ગામે જઈને જમ્યા. રાજાજીને વિમાસણ થઈ. ચારણનો ઠપકો વસમો લાગ્યો, પણ ઇજ્જત કેમ જવા દેવાય? 3 લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાસાને છોડ્યા. એ નીતિવાન કારભારીના ઘરમાંથી 3 લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. 60,000 રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા 60,000માં માંડી આપ્યું. પોતાના 2 છોકરાને ઘરાણે મૂકીને પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી 60,000 ઉછીના મેળવ્યા. બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા. લીંબડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યનાશ વાળશે.
એ ડરથી એણે દાજીને પાછા બોલાવી લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા, પણ ગામ તો પાછું ન જ આપ્યું. ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામ સાહેબની માફક જ લાલચ આપેલી, પણ નિમક હલાલ ઘેલોસા એમ નહોતા ડગ્યા. દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલા જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલા. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનાળીમાં ઝેર ખવડાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આજે એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યા ગાંઠિયા વીઘા જમીન છે.